નમસ્કાર દર્શક મિત્રો, માલણ ત્રેમાં આપનું સ્વાગત છે। પ્લીઝ પૂરો વિડિયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। પૌરાણિક શ્રી દ્વારકાધીશની હવેલી મહુવા ખાતે ફાગણ સુદ 12 શનિવારે તારીખ 28 ફેબ્રુઆરી 2026 શ્રી ફૂલપાક એવં રસિયા ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। પૂજ્ય શ્રી આનંદ બાવાશ્રીની નિશ્રામાં તેમજ ભાવનગરની શ્રી રસિયા કીર્તન મંડળીની સાથે શ્રી રસિયા સાંજના 5 કલાકે શ્રી દ્વારકાધીશની હવેલીમાં રાખેલ હતા। श्री फूलपाक मनोरथना दर्शन था। महुवाना सर्वे वहाला वैष्णव भाई बहनों खूब बहोળી संख्या श्री रसिया तथा श्री फूलपाक मनोरथना भव्य और दिव्य दर्शन अलभ्य लाभ लीधो हतो अने बहनों द्वारा आनंद विभोर बनी प्रसंग अनुरूप सुंदर रास गरबा पण लीधा हता। तेमज पूज्य बावाश्री द्वारा उपस्थित समग्र वैष्णवोने प्रसादनुं वितरण करवामां आव्युं हतुं। श्री रसिया अने रास गरबानी रमझटमां हवेलीना परिसरमां उपस्थित सर्वे वैष्णवो भावविभोर बनी गया हता। તેમજ વૈષ્ણવોને ફૂલની હોળી રમાડવામાં આવી હતી અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। સર્વે ભક્તિના રંગે રંગાઈ ગયા હતા। ત્યારબાદ પૂજ્ય આનંદ બાવાશ્રીએ સર્વે વૈષ્ણવોને આશીર્વચન પાઠવ્યા હતા। ત્યારબાદ શ્રી દ્વારકાધીશ ભગવાનની આરતી ઉતારી હતી। આ અલભ્ય દર્શન કરી સર્વે વૈષ્ણવોએ ધન્યતા અનુભવી હતી। खूब आनंद की बात है। आज श्री द्वारकाधीश हवेली में खूब आनंद थी। आज रसिया थया छे। रसिया जे छे व्रजनी एक अनोखी रीत है, ज्यां कृष्ण भक्ति खूब सरल व्रजभाषाना शब्दों थी व्यक्त थाय छे। होली खेल बहु प्रसिद्ध है। बरसानानो लठमार वगैरह आ दिवसोनी अंदर थाय छे ने प्रभु कृपा है, श्री महाप्रभुजी की कृपा है कि आज આપણે આજે ગુજરાતમાં બેઠા પણ અહીંયા મહુવામાં બેઠા પણ આનો આનંદ લઈ શકીએ છીએ। ભાવનગરથી મંડળી આવી છે રસિયાની અને મહુવાના વૈષ્ણવો જે પણ કઈ ઓછા પડે એવા નથી, એટલે બધાએ ભેગા થઈને ખૂબ આનંદ લીધો છે। ખૂબ ખૂબ આશીર્વાદ આપો।